આદરણીય સંતો વાલારી ભક્તો દરેકને જય સ્વામિનારાયણ. સુખદેવ સ્વામી ખૂબ મહેનત કરી છે ને, અને આખા મંડળે ખાસ કરીને કેશવપ્રસાદ સ્વામી જેને પૂજ મંદિરની ખૂબ નિસ્પૃહી રીતે, નિષ્કલંક રીતે, આમ તો બધાએ લગભગ કોઈ પણ એવા ભાગ્યે કોઈ પણ નાનાદેવના પ્રાંગણની અંદર એવા રહી જ ના શકે કે જે કંઈક અવળું થયું હોય. પણ એ કેશવપ્રસાદ સ્વામી એ ઓલિયો માણસ હતો, અને એ જ ગુણ, એ જ લક્ષણ, એ જ પાત્રતા એમના મંડળમાં યથાવત રાખ્યા છે અને રહ્યા છે. દેવને અને હરિભક્તોને, સંતોને રસપરસ ભેળા થઈ અને દેવને રાજી કરવા માટેના પ્રયાસો અહર્નિશ કરવા. આ આમ જોવા જઈએ તો આપણા સંપ્રદાયની પ્રણાલિકા છે, જે મહારાજ વખતથી ચાલતી આવી છે. વાત આ આપણા સંપ્રદાયને, આપણી પરંપરાને પ્રણાલિકાની છે. અને ખાસ કરીને જો હમણાં સ્વામી કીધું, જો દીકરા કે દીકરીઓ કે ભવિષ્યની પેઢી એના માટે લાગણી છે, પ્રેમ છે, એ તો બરોબર છે. પણ મોટામાં મોટી જવાબદારી આપણા બધાની એ છે કે એ પેઢીને કેવી રીતે વાળીને, કેવી રીતે વાતાવરણ આપીને રાખવું, એ બહુ મોટી જવાબદારી છે. ચલો, પ્રેમ તો કર્યો, અને પ્રેમ વધારે કરો ને એમાં બગડીએ જાય. બહુ પ્રેમ કરો ને, સ્કૂટર માગે ને બાઇક આપો, પાણી માગે ને દૂધ આપો, પ્રેમ એને કહેવાય. માવેતરનો પ્રેમ હોય ને, માને પ્રેમ હોય તો નથી કહેતા એ કે કહેવત છે ને કે પાણી માગો દૂધ આપે. અને અત્યારે સગવડ વધતી ગઈ છે, પણ હું આ બધા મંદિરોની જરૂરિયાત એટલા માટે છે. આવું સરસ મંદિર થયું, માધવ પ્રસાદ સ્વામીના બધા સંતો, હું મેં વચ્ચે જોયું હતું યુટ્યુબ ઉપર કે કેમાં, બધા સંતો અહીંયા ઉપસ્થિત હતા, અને આ મંડળના સંતો બધા ઉપસ્થિત હતા, અને બીજા બધા સંતો અહીંયા ઉપસ્થિત હતા. પણ આ બધા મંદિરોની જરૂર એટલા માટે છે કે પેઢી હશે, ચલો પેઢીને સાચવી લઈશું ને પેઢીને કરી લઈશું, એને સરખું કરીશું, આપશું, એને બધું કરશું. ધારો કે તમે વારસો જનરેટ કર્યો, તમે ઇનહેરિટન્સ જનરેટ કર્યો, તમે પેટ કાપીને મૂડી ભેગી કરી. જનરલ દુનિયાની વાત છે, જે આ દુનિયા આખામાં થાય છે, આપણા સંપ્રદાયમાંય ગણો. આપણે આપણા પેટ કાપીને આપણા દીકરા દીકરીઓને સાચવવા માટે થઈને, એની સુવિધા માટે થઈને જે પણ ભેગું કર્યું છે, પણ એની સાથે જો આપણે વાતાવરણ નહીં આપી શકીએ, જો આ સત્સંગના બીજ નહીં આપી શકીએ, જો એ સત્સંગમાં રહેવાનું એને સગવડ અથવા એની એ ઢબ, એ પ્રણાલિકા, એ પરંપરા નહીં આપી શકીએ, તો પેઢી તો રહેશે, પણ એ રાહ જોશે ક્યારે બાપો જાય. આ હકીકત છે. જ્યારે આનંદ વસ્તુનો એ થાય કે એ પેઢી એવી તૈયાર થવી જોઈએ
કે એ પોતાના માવતરને એની બા હોય, એના બાપા હોય, કે એના દાદા હોય, કે એના દાદી હોય, એના નાના હોય કે એની નાની હોય, ગમે તે હોય, એનો હાથ ઝાલીને એ પગથિયા જે દિવસે ચડાવે એ દિવસે સમજવું કે એ પરિવાર એમાં સત્સંગ સાચો ઉગ્યો છે. આ બહુ જરૂરી છે, આ સંસ્કાર છે. અને એ સંસ્કાર માટે થઈને આ બધા મંદિરો થાય છે. એટલે હમણે એ જ વાત કરતા હતા, ભારત પર હમણાં જ મંદિર આપણે આવ્યા હતા નહીં, એ નજીકમાં જ છે. અમારે છે ને સુખદેવ સ્વામીને અતિ પ્રેમ છે, એટલે કે મહિને 2 પ્રતિષ્ઠા એટલે કરી જ નાખો. સારું છે ને, ધક્કો ક્યાં પડે છે? 1,84,000 ધક્કા પૂરા કરીએ છીએ અમે તો. ના થઈ જશે, બધું થઈ જશે, ધક્કો બક્કો નહીં પડે. ધક્કો નથી, આ બધા ધક્કા પૂરા થાય છે. જેટલા ધક્કા આ દુનિયાના ધક્કા કોઈ દે પૂરા થયા છે. અમારે રીકીને અહીંથી ધક્કો ખાઈને સીધો ઓકલેન્ડ જવાનો છે. બોલો, અહીંથી અહીંથી ઓકલેન્ડ જશે, અને અહીંથી અમારે ક્યાંક જવાનું, અને સંતોએ ઘણા જવાના, પછી ત્યાંથી કોઈક બીજા દેશમાં હોય ને કોઈક બીજા દેશમાં હોય. આ તો કોઈ છેડો આવવાનો નથી. પણ હું વસ્તુ એટલી માનું છું કે જેટલું આપણે આ જાળવી રાખીએ, આપણા સત્સંગમાં સંસ્કાર જાળવી રાખીએ, જે આ પેઢીને આપવાનું છે જાળવી રાખીએ, એ આપવાનું માત્ર અતિશય પ્રેમ કે અતિશય લાગણી તો આપીએ આપણે, પણ એની સાથે સાથે એને એવો વળાંકપણ આપીએ જેથી કરીને એને સત્સંગમાં રહેવાની સૂઝ અને પાત્રતા મળે. એ બહુ અઘરું છે. એના ચેલેન્જીસ આજે અને આજથી ભવિષ્યની પેઢીમાં વધતા રહેવાના છે. આ હકીકત છે. જેમ જેમ સમય જાય છે એમ ચેલેન્જીસ વધતા જાય છે. અને એ સત્સંગમાં રહી અને આપણે આ કરી શકીએ છીએ, એ આપણે ભગવાનની ખૂબ મોટી કૃપા છે. તમે જાણો છો, તમે જુઓ છો, આટલા મોટા અહીંયા 24માં ગણો કે બીજા બધા આપણા પ્રાંતોમાં ગણો કે નાના દેશમાં ગણો, જે પણ ઉત્સવ સમય થાય છે, અને આટલા મોટી સંખ્યાની અંદર બાળકોથી લઈને વડીલો સુધી અંદર ગૂંથાઈને રહે છે. આ બહુ મોટું યોગદાન છે. હમણાં આ બધા છોકરા આવ્યા હતા, પછી હું ઊભો થયો, બધા રસોડાના હતા. હવે આ છોકરાઓ રસોડામાં શું કરતા હશે? મને તો એ જ વિચાર આવ્યો. હવે તૈયાર ઓર્ડર આપનારા છોકરાઓ છે આ બધા, ડાયરેક્ટ ઓર્ડર આપનારા છોકરા છે સ્વિગી ને ઝોમેટો ઉપર. એની જગ્યાએ જ્યારે તમારી ઉપલબ્ધ, જો હું હકીકતમાં કહું છું, કઈ ખેલો આપણે જોકમાં માની લઈશું, અત્યારે ઓનલાઈન તમે પીઝા ને બર્ગર ને બધું ઓર્ડર થાય છે ને, જ્યારે આ છોકરાઓ જે ઓર્ડર કરતા હોય એ આવીને દેવની સેવામાં જોડાઈ જાય ને, ત્યારે મોટી ઉપલબ્ધિ છે. ધન્યવાદ છે દીકરા દીકરીઓને, ધન્યવાદ છે દીકરા દીકરીઓને કે જે હું વખાણ કરવા નથી કહેતો. અને એ જ સંસ્કારની જરૂર છે. એને ખાલી ખલા મારવાની નથી જરૂર કે હે આમ ના કર નાખે, તેમ ના કર નાખે. એને એવા પ્રેમથી અંદર જોડી લીધા. અને સુખદેવ સ્વામી તો ધન્યવાદ છે. તમે કેમ ગયા પાછા લગાઈને બેઠા હો? ના, ધન્યવાદ છે તમને કે એ જે લાગણીને પ્રેમથી તમે જોડ્યા છે ને, એ બહુ સારી વાત છે. નહીં તો ઘણી વખત લાગે કોક બચારો બીડી પીને બીડી પી રહો, અછૂત છે, આમ છે તેમ છે ને, એવું બધું હડેલું કરીને પતી ગયું. સત્સંગ મૂકી જ જાય, કંઠી હાથમાં આપીને જતો રહે. લાગણી પ્રેમ માણસે. અને આજે જ્યારે આ દીકરા દીકરીઓને આપણે જોયા, આટલા બધા છોકરાઓ તમે બધા રસોડામાં મૂક્યા છે, ધન્યવાદ છે. કોંગ્રેચ્યુલેશન. ના સાચું અઘરું કામ છે આ બધું. જાદુ સાચી વાત છે કે નહીં? બોલો. અત્યારે છોકરા માને એવા છે કોઈ? એક
બાપા આવ્યા હતા અમારા અમદાવાદમાં, હવે પૂરું મારે જવાનો ટાઈમ થયો. તો કે મારો છોરો કે સ્કૂટર બહુ ફાસ્ટ ચલાવે છે, બાઈક. હમણાં જ આવ્યો હતો એક જણ, એ બહુ ફાસ્ટ ચલાવે છે. કે તમે એને કહેજો ને. મેં કીધું હું કેવી રીતે કહું? હું તમારે જેવો બાપ આવ્યો હોત તો હું એનાથી વધારે ફાસ્ટ ચલાવતો હોત. એવું તો ના કીધું, આમ અંદરથી નીકળી ગયું કે નીકળતા નીકળતા રહી ગયું હતું. પણ પછી એ છોકરાને ખબર પડી હશે. એટલે આમાં કહેવાની પદ્ધતિ ને રીત હોય છે. એ સુજ્ઞ છે, જાણે છે. આજે એક માણસ કદાચ કોઈક બીડી પીતો હોય તો એને ખબર નથી કે એનાથી એને શું નુકસાન થાય છે. એને નથી ખબર. તમારામાં આટા નથી, તમારા ગેર ફસાઈ ગયેલા છે. આજે તમે શું કરો છો? આજે તમે એક લાડવો ખાઓ છો અને ભેગી ઇન્સ્યુલિનની ગોળી ખાઓ છો, તો તમને નહીં વિચાર આવતો હોય કે સાંજે 2 પોઈન્ટ વધારે ઘાલવા પડશે? ખબર પડે છે ને? તો પછી આનું બીજું કોઈ પરિણામ છે જ નહીં. આમાં અમે ઉપદેશ આપીને શું કામ કરવાના છે? અમારે તો એટલું જોવાનું, અમારે ડાયાબિટીસ ના થાય બસ, બાકી તમારે જે થવું હોય થાય. પણ હું તો એટલો વિકલ્પ આપું કે એક લાડો ખાટો, અડધાનો અડધો ખાજો. તો એ બાપો કહીને ગયો તો એનો છોકરો પછી સાંજે આવ્યો, એને ખબર પડી કે બાપો ફરિયાદ કરીને ગયો. તે ઘરની ફેરે એવા જોરથી ચક્કર માર્યા એને, તે બાપો ફરિયાદ કરતો બંધ થઈ ગયો. છેડો આ આવે છે. વસ્તુ એ છે કે આપણે કેવું વાતાવરણ આપણા ઘરની અંદર આપીએ જેથી કરીને ઉપદેશની જરૂર પડે નહીં. મહારાજે મેં પહેલાં પણ કીધું હતું, આ શિક્ષાપત્રીની આજ્ઞાઓ 45 વર્ષ સુધી નથી, તો કોઈ આજ્ઞા વગર રહેતું હતું? એ મહારાજની આંખ તો પારખતું હતું ને. મહારાજની આંખ પારખીને જોઈ લેતા હતા કે આમાં મહારાજને ગમે છે અને આ વસ્તુ નથી ગમતી. આપણે અરસપરસ સંતો હરિભક્તો એકબીજાની આંખ પારખતા શીખવાનું છે. આ બહુ મોટી વસ્તુ છે. મોટામાં મોટી વસ્તુ હોય તો ભગવાનના સામે ત્યારે જઈ શકશું જ્યારે આપણે એકબીજાની આંખમાં આંખ નાખીને જોઈ શકશું ત્યારે. આ બહુ સમજવાની વસ્તુ છે. વિચારજો તમે, આજે આજ ભારાપરની અંદર ધારો કે 2 મંદિર હોય કે 3 મંદિર હોય, ચલો, અને એકબીજાને આંખના સામે ઝેર ચડ્યું હોય તો તમે શું ભગવાનના સામે આંખ નાખીને જોશો? વસ્તુ એ છે કે અરસપરસ એકબીજા પ્રત્યે લાગણી, પ્રેમ. અને હું જો આ તો જનરલ દાખલો આપું છું, પણ હકીકતની અંદર આ દુનિયાની અંદર જ્યાં સુધી એકબીજા પ્રત્યે લાગણીને પ્રેમ ના હોય ત્યાં સુધી મંદિરના પગથિયા ચડવા ગૌણ છે. જ્યાં સુધી ભગવાન, એટલા માટે મહારાજે કીધું ભગવાન અને ભગવાનના ભક્તનો દ્રોહ ન કરો. ભગવાનનો દ્રોહ કરો ન કીધું ખાલી, કે ભગવાનનું તો ઇઝી છે. ભગવાનને સિંહાસનમાં બિરાજમાન કરી દીધા, આપણે ઉપર ફૂલ ને ફળ ને આ ને તે ને મૂકી દીધું. ભગવાન રાજી. 2 ટાઈમ આરતી કરો, 4-5 ટાઈમ આરતી કરો. પણ ભગવાનના ભક્તને કેવી રીતે રાજી રાખવા? એ આકરું કામ. એટલે આ સત્સંગ છે એ સમજણનું બહુ મોટું અંગ છે. અને એ સમજણનું અંગ આવે છે, મારે જે કીધું કથા વાર્તાએ કરીને, ભગવાનના મંદિરોએ કરીને. મહારાજ કે અમે ત્યાગના પક્ષ મોડા કરી અને ઉપાસના રાખવાને અર્થે આ મંદિરો કર્યા છે. આ બહુ મોટી વસ્તુ છે, ગહન વસ્તુ છે. આ બધા સંતો બધા કથા વાર્તા કરે ત્યારે સાંભળજો અને ઊંઘી ન જજો, કોઈ વાર સાંભળવાનું રાખજો. એટલે ક્યારેક સાંભળીએ આપણે, અંદર ઉતારીએ તો ખૂબ આપણા પાસે જે સાહિત્ય છે, આપણા પાસે જે ભગવાને આપેલી કૃપાએ કરીને, દયાએ કરીને જે પદ્ય ને ગદ્ય છે નંદ સંતોનું છે, એ અદ્ભુત છે. આપ સૌ ઉપર ભગવાન ખૂબ રૂડા આશીર્વાદ પાઠવે. અને આવું સરસ મંદિર બહુ રૂપાળું કર્યું છે. બહુ શ્વાસ લે એવા ભગવાનની જગ્યા છે આ બધી. અને મને તો સુખદેવ સ્વામી એ વસ્તુ તમારે બહુ ગમે.
કે ભાઈ અમને જગ્યા જોઈતી નથી. એમાં અંદરથી આમ થેન્ક યુ શું હું તમને ઊભો થઈને ભેટવાનો છું હમણાં જતા જતા. આવું શીખી જાઓ બસ. નથી જોઈતું. ભગવાન જેવો ભગવાન મળ્યો હોય આપણે એવા ક્યાં આપનાર તો ખૂબ બેઠા છે અને તમારી ભાવનાને પ્રેમ છે, પણ જરૂરિયાત પૂરતું જ. આ સાધુના સાચા ધર્મ છે. મારે જે છે ને શિક્ષાપદ્ધતિમાં લખેલું છે કે દ્રવ્યનો સંગ્રહ ન કરવો. આ શબ્દ સાંભળવા લાયક છે. લોકો એમ વિચારે કે પૈસા ના રાખો, પૈસા ટોલ ટેક્સમાં કોણ આવશે ભેગો? કોઈ નહીં હોય તો આપશે કોણ? ગાડું લઈને કોક નીકળ્યો હોય ટોલ ટેક્સમાં નીકળે, કોણ નીકળે? તમે ધારો કે વજન વધી ગયું લગેજમાં ને કંઈક વચ્ચે ભરવાનું થયું તો કોણ આપવાનું? કંઈક તો જોઈશે કે નહીં જોઈએ? મહારાજે નથી કીધું કે હાવ કે કંગાલ થઈને ભિખારી થઈને ફરજો. આપણા સંતોને કંગાલને ભિખારી રાખવાની નથી વાત. સંગ્રહની ના પાડી છે કે સંગ્રહ છે એ લોભ લઈ જાય છે, લોભ છે લાલચ લઈ જાય છે, અને લાલચનો કોઈ અંત નથી. એ ખાડો એવો છે, એ કૂવો એવો છે કે જેનું કોઈ તળિયું નથી. એટલે ધન્યવાદ છે સુખદેવ સ્વામી, આ તમે જે વાત કરી ને આવું જો બધા શીખી જાય ને તો સંપ્રદાયમાં સ્વર્ગ અહીંયા નતર આવીને પડે હેઠે. સ્વર્ગ અહીંયા આવીને જ પડે. અને ધન્યવાદ છે કે આ પહેલ જે આજે એ કહેવું એના માટે છાતી જોઈએ. આજે નથી જોઈતું અને તમારી ભાવના છે એટલે મને તો આમ છાતી 56ની નહીં ડબલ થઈ ગઈ. હો સ્વામી તમારા માટે. સુખદેવ સ્વામી તમે સાચો વારસો રાખ્યો તમારો. દાદા ગુરુ થાય ને તમારે કે પછી દાદા ગુરુ થાય ને? હા, દાદા ગુરુ નિષ્પૃહી. એટલે ખૂબ આનંદ થયો. આપ સૌ હરિભક્તો જે સેવા કરી, આપ સૌ હરિભક્તો જે પણ નાની મોટી દેશથી વિદેશથી આવીને સેવા કરી, અને ખાસ કરીને આ છોકરાઓએ જે રસોડામાં અત્યારે રસોડો ચાલુ થવાનો ટાઈમ થઈ ગયો. હો ચાલુ 12 વાગે થઈ ગયું. બહેનો ઊભા થવાનું છે. ભાઈઓ પછી જજો જીરીક કરીને લાડવા જળશે. માપે ખાજો. આફરો ન ચડે ધ્યાન રાખજો. અમારે 6 કલાક હજી 7 કલાક કાઢવાના છે ગાડીમાં. તમારે જઈને પથારી પકડવાની. પણ ભગવાન આપ સૌનું ખૂબ ખૂબ મંગળ કરે એ નાના દેવના ચરણોમાં પ્રાર્થના.